नारायण हे भागवत स्वरूप भगवान हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण हरि ओम नमो नारायण लक्ष्मी नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 श्रीमन्नारायण नारायण हरि हरि वाला भक्तो आ दिव्य कथा भगवाननी વાત આપણે બધા ભક્તોને યુટ્યુબ મારફતે આ કથા મોકલીએ છીએ. યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા બધાને મળી જશે, બધા જોઈ શકશે, આનંદ માણી શકાશે. આ પ્રભુની કૃપા તો અહીંયા આપણે કથા કરી શકીએ છીએ અને શનિદેવને કથા ખાસ કરીને સંભળાવવાનો આપણો બધાનો સંકલ્પ છે. તો કોઈએ ન માનવું કે નથી સંભળાવવાના, પણ આ તો એક જાતનો ભાવ છે. તો આપણે બધા એમાં જોડાઈ જાય તો શનિદેવની કૃપા થાય એવો ભાવ છે. બાકી તો બધા ભગવાન કથા સાંભળવા આવે છે, કથામાં એને પ્રેમ હોય જ અને પ્રીતિ હોય છે. ન બોલાવો તો પણ આવે ભગવાન, એનું નામ કહેવાય છે. ભક્તો પણ એનું નામ કહેવાય છે કે ન બોલાવો તો પણ ભક્તો આવે છે. જેને ભક્તિ કરવી છે, એને ભગવાનમાં રસ છે, જેને કંઈક મેળવ્યું છે જિંદગીમાં, એ કથાને ચૂકે નહીં. પણ આપણે બધા આનંદ ભગવાન પાસે અને ભગવાનની ભક્તિ કરવી, ઉત્તમ ભક્તિ ભજન કીર્તન કથા સત્સંગ. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુના કાંઠે રાસ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલે રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. દાનગઢમાં શ્રીનાથજી, માનગઢે શ્રીનાથજી, સાંકડી બોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, સાકેતમાં શ્રીનાથજી, વનરાવનમાં શ્રીનાથજી, રાધા કુંડ શ્રીનાથજી, કૃષ્ણ કુંડ શ્રીનાથજી, ચંદ સરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી. વૃક્ષ પર શ્રીનાથજી, ડાળ પર શ્રીનાથજી, પત્ર પત્ર ને પુષ્પે રમતા રંગીલા શ્રીનાથજી. આ શ્રીનાથજી બાબા એમની કૃપા એ ભક્તિ કરવાથી થાય છે. ભક્તિ વગર બધું નકામું છે. વાલા ભક્તો, શ્રીનાથજી એ જ આપણને ભક્તોને વૈષ્ણવોને આ ભક્તિ કરાવે અને દિવ્ય આનંદ કરાવે છે. એ જ આ પ્રભુ શ્રીનાથજી બાબા એમની કૃપા. બાકી તો આપણે બધાને આ કૃષ્ણ એની કથા હવે પછી આવશે ત્યારે બહુ આનંદ થશે. અત્યારે આપણે આ એવી એવી કથાઓ કરીએ છીએ કે ભક્તિ કરો,
ભક્તિથી ભગવાન રાજી છે અને એવી કથા, નામથી ભગવાન રાજી છે એવી કથા આપણે કરીએ છીએ. અને પૃથ્વી એમનું આ સર્જન અને એના ઉપર મોટા મોટા રાક્ષસો, સંતો, ભક્તો બધા આવે જ છે, હોય જ છે. પોતપોતાના કર્મો કરે અને પોતપોતાનું ફળ ભોગે. રાક્ષસો, દૈત્યો ભક્તિમાં બાધા કરે તો એનો નાશ થાય, એને દર્દ થાય, એને અકસ્માત નડે. એવું ભક્તોને જો પરેશાન કરે, ભક્તિમાં બાધા ઊભી કરે તો એને ભોગવવું પડે છે. પણ ભક્તિ કરે, દરરોજ ઠાકોરજીને યાદ કરે, સ્મરણ કરે તો ભગવાન રાજી થાય, એની ઉપર કૃપા કરે. શ્રીનાથજી બાવાને સેવા બહુ પ્રિય છે. સેવા ન હોય તો શ્રીનાથજી બાવા નથી હોતા હો. શ્રીનાથજી બાવા વયા જાય નાથ દ્વારાથી. ત્યાં સેવા છે એટલે જ શ્રીનાથજી બાવા ત્યાં નાથ દ્વારામાં છે. એટલે શ્રીનાથજી બાવાની સેવા બહુ પસંદ છે, ભક્તિ બહુ પસંદ છે. આપણે આ પૃથ્વી ઉપર લઈ આવતા હતા ત્યારે વરાહ સ્વરૂપમાં ભગવાને પ્રાગટ્ય કર્યું અને હિરણ્યાક્ષ નામના દૈત્યનો વધ કર્યો. હવે એનો બીજો ભાઈ હિરણ્યકશ્યપ એ તો મોટો એવો મહાન જુલ્મી રાક્ષસીઓ, બધાને એમ કે હું જ ભગવાન, મને તમે ભગવાન માનો બસ, નહીતર હું તમને મારી નાખું. હવે એનો જ પુત્ર, એને જ ત્યાં ભગવાન શ્રી હરિ એમણે જન્મ લીધો પ્રહલાદ તરીકે. એનો જ પુત્ર પ્રહલાદ એ ભગવાનની ભક્તિ કરે. જન્મમાં હતો તો માતાના ગર્ભમાં પ્રહલાદજી હતા ત્યારે માતાએ પણ નારદજીની મારફત ભક્તિ મેળવી છે. અત્યારે પણ સ્ત્રી જેને ગર્ભ હોય, પ્રસૂતિ થવાની છે 1-2 મહિનામાં, તો એવી સ્ત્રીઓએ કોઈ પણ રીતે સત્સંગ કરવો, ભક્તિ કરવી અને ભક્તિ કરીને પણ ગર્ભમાં જે બાળકો હોય એને ઉત્તમ એવા દિવ્ય સંસ્કાર આપવા અને ગર્ભમાં પણ સંસ્કાર આપી શકાય છે એવું ભાગવતમાં લખ્યું છે. તો આપણે બધાએ સમાજ, દુનિયા એમાં પણ જે સ્ત્રીઓ એને ગર્ભ હોય, પ્રસૂતિ થવાની હોય તો એમણે ભગવાનની ભક્તિ કરવી. ગર્ભમાં બાળક હોય એને ભક્તિના સંસ્કાર આપવા. નારદજી ન મળે અત્યારે આપણને તો જ્યાં જ્યાં કથા ચાલુ હોય ત્યાં જઈને, અને કોઈ ન હોય તો પાડોશીને બોલાવીને કે હાલો આપણે સત્સંગ કરીએ. આનાથી બીજું કોઈ કર્મ ન વધે હો. આ ગામડામાં તમે જુઓ તો ઘણા ગામમાં 2-3 મહિલાઓ ભેગા થાય અને એ કે તમે શું કરો છો? એ કે કાંઈ નહીં. તો એ કે હાલો હાલો આપણે 2-3 જણા ભેગા થઈને ભક્તિ કરીએ. ઘરે બેસીને ભક્તિ કરે, શ્રીનાથજી બાવાનું કીર્તન કરે, ભજન કરે. આને કહેવાય ભક્તિ. એને કોઈ ન પહોંચે, કોઈ સાધનની જરૂર નહીં. એ તો ડાકોર ના ઠાકોર આ બસ ભક્તિ ચાલુ કરી દે. અને બૈરાઓને તો કઈ પણ બોલે ને કાંઈ પણ તો એ કીર્તન થઈ જાય છે. અને એમને કીર્તન બહુ ભજન રસ હોય છે ભજન કીર્તનમાં. અને એટલે તમે જોજો કે સમાજમાં ક્યારેય બૈરાઓને તકલીફ ઓછી પડે, પુરુષોને બહુ તકલીફ હોય. કાંઈ કારણ ન હોય ને તો કાંઈ દુઃખ નથી, એ જ વાંધો. અને એના કારણથી પોતે દુઃખી થતા હોય. એટલે
બીજાનું ટેન્શન પુરુષો વધારે લેતા હોય, મહિલાઓ ગોપીઓ એ બીજાને મદદ કરે, સહકાર આપે અને એવી રીતે પ્રભુની ભક્તિ કરે. તો હિરણ્યકશ્યપ એમને ત્યાં પ્રહલાદજી એ ભગવાનનો અવતાર કહેવાય છે. ગર્ભમાં જ ભક્તિ એના સંસ્કાર લઈને આવ્યા છે અને ભક્તિ કરી. હિરણ્યકશ્યપ એમણે બહુ ત્રાસ આપ્યો છે ભક્તને. તલવારથી એના શરીરના ટુકડા કરવાનો આદેશ, તો પણ એના તલવારથી ટુકડા એ પણ થઈ શક્યા નથી. તલવાર આરપાર પડી જાય પણ શરીરના ટુકડા નથી થતા. આ એક જાતની એ પ્રભુની લીલા. પ્રભુ બચાવે, એને કોઈ ન મારી શકે. એટલે ગર્ભ એમાં પ્રહલાદજીએ બહુ ભક્તિ કરી અને ભગવાન એની ભક્તિથી રાજી થયા છે. એવા એવા ત્રાસ, એવા એવા કષ્ટ, તો પણ પ્રહલાદજીનું મૃત્યુ નથી કરી શક્યા. એની માને કહ્યું છે કે તારા દીકરાને આ ઝેર અને મારી નાખ, તો એની માં દુખી થાય. ત્યારે પ્રહલાદજીએ કહ્યું છે કે માં, મારું મૃત્યુ તમારા હાથે લખ્યું છે તો ચોક્કસ થશે. તમે નહીં બચાવી શકો અને મારું મૃત્યુ તમારા હાથે નહીં લખ્યું હોય તો લાભ છે, ઝેર પણ અમૃત બની જશે. પ્રહલાદજી એ ઝેર પણ પી ગયા છે. મીરાબાઈ એનું આવે છે ને કથામાં કે મીરાબાઈએ ઝેર પીધું છે. ઝેર તો પીતા જાણી જાણી. એમ આપણે બધા ભક્તો એ ઝેર તો ન પી શકીએ, પણ કોઈ ભક્તિ કરે તો તકલીફ આપણે એને ન આપીએ અને આપણે ધ્યાન રાખીએ તો ભક્તિમાં મદદ કરવી એ પણ ભગવાનની ભક્તિ જ કહેવાય છે. એટલે ભગવાનને રાજી કરવા. પણ હિરણ્યકશ્યપ એને નથી ગમતું. એ તો ભગવાનનો શત્રુ. પણ આપણે એના જેવું ન થવું ક્યારેય. હિરણ્યકશ્યપ જેવું ભગવાનનો શત્રુ ન થવું, ભગવાનના પ્રેમી ભક્ત થવું. અને હિરણ્યકશ્યપ એમણે ભગવાનની ભક્તિ કરી પણ બ્રહ્માજીને પસંદ કર્યા છે. આ દૈત્યને ખબર હોય કે આપણે કોઈ ઉપર જુલમ કરવો હોય, આપણે કોઈને ત્રાસ આપવો હોય, આપણે દૈત્ય બનવું હોય, આપણે રાક્ષસ બનવું હોય, આપણે ગુંડાગીરી કરવી હોય તો આપણે ભક્તિની જરૂર પડે. ભક્તિની જરૂર પડે અને વરદાન મળે પછી આપણે કરી શકીએ, પણ પછી એ ન થાય ભાઈ. હિરણ્યકશ્યપ એમણે મંદરાચલ પર્વત ઉપર જોઈ અને બ્રહ્માજીનું અતિ આકરું તપ કર્યું. એમ કહેવાય છે કે માત્ર જમણા પગના અંગૂઠા ઉપર આ તપ કર્યું ઉભા રહીને. કઠોર હિરણ્યકશ્યપ. અને હિરણ્યકશ્યપને લોભા અવતાર કહેવાય છે. આ લોભ ઘણી જાતના હોય. આપણી પાસે જે કઈ છે એ વધે એવું કર્મ કરવું ને એને કહેવાય લોભ. આપણી પાસે નથી એ મળી જાય અને એને મેળવવા માટેનું કર્મ કરવું એને કહેવાય તૃષ્ણા. અને આપણી પાસે છે એ ઘટે નહીં એના માટે કર્મ કરવા એને કહેવાય
સ્પૃહા. મોટી ઉંમરના માણસો હોય ને એને મોટે ભાગે એવું હોય કે બેંકમાં પૈસા પડ્યા છે ફિક્સ ડિપોઝિટમાં, તો એ ઉપાડવા ન પડે અને આમ નામ હાયલા કરે, એનું નામ લોભ તો કહેવાય જ. તૃષ્ણા, સ્પૃહા અને લોભ, આ ત્રણ પ્રકારે તો લોભ છે. હિરણ્યકશ્યપ એમને પણ પોતાનો નાશ કોઈ ન કરે એટલા માટે એને ભક્તિ કરી. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કહ્યું છે. અને હિરણ્યકશ્યપે કહ્યું, પ્રભુ સર્વેષાં લોકપાલાનાં મહિમાનં યથા આત્મનઃ તપોયોગ પ્રભાવાણામ યજ્ઞ રિષ્યતિ કરહિચિત. હે બ્રહ્મા, હે પરમ પિતા, ઇન્દ્ર વગેરે બધા જ સમસ્ત લોકપાલોમાં તમારો જેવો મહિમા છે એવો મહિમા મારો થઈ જાય એવું કરો. અને હે પ્રભુ, હે બ્રહ્મા, તમારું જેટલું મહત્વ છે એટલું મહત્વ મારું થઈ જાય એવું કરો. તથા હે ભગવાન, તપસ્વીઓ યોગીઓ બધાને તમે જેવું ઐશ્વર્ય આપ્યું છે તેવું ઐશ્વર્ય મને પણ મળી જાય એવું કરો. આમ હિરણ્યકશ્યપે આવું બધું માંગ્યું અને પછી એ કીધું છે કે હે બ્રહ્મા, પરમ પિતા ઉભા રહેજો, હજી વયા ન જતા, હજી મારે વરદાન માંગવાનું છે, બાકી છે, હજી તો ઘણું માંગવું છે. ભગવાન બ્રહ્માજીએ કહ્યું, તમે કહેશો ત્યારે જ અમે જાશું, તમારે જે માંગવું હોય તે માંગો, બધું જ આપીશું. હિરણ્યકશ્યપે અંતે એવું માંગ્યું, ભગવાન મારું મૃત્યુ જ ન થાય, હું અમર બની જાઉં એવું કરી આપો. ત્યારે બ્રહ્માજી કહે, વત્સ, અમર તો હું નથી, મારું મૃત્યુ ચોક્કસ છે, એટલે અમર બનાવવાની સત્તા મને નથી. મારી તમે ભક્તિ કરી છે તો તમે તમારું મૃત્યુ કઈ કઈ રીતે ન થાય એવું તમે કહી શકો, એવું હું મંજૂર કરી શકું. તો ત્યારે હિરણ્યકશ્યપે માંગ્યું છે, તમને બધાને ખબર છે ને, કડકડાટ મોઢે બોલી જાશો ને કે દિવસે નહીં, રાતના નહીં, અંદર નહીં, બહાર નહીં, ટાઈટ નહીં, તડકો નહીં, 12 મહિનામાં નહીં, ક્યારેય નહીં, નરથી નહીં, પશુથી નહીં, આવું બધું માંગ્યું છે ને, અસ્ત્ર શસ્ત્રથી નહીં. બ્રહ્માજી બધું મંજૂર કરતા ગયા. ગ્રાન્ટેડ, 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 તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. અને પછી બ્રહ્માજી એમણે કહ્યું કે હવે કાંઈ બાકી. હિરણ્યકશ્યપ કે પ્રભુ બસ આટલું આટલું તમે કરો. હિરણ્યકશ્યપને એમ હતું કે હવે મને કોઈ મારી નહીં શકે, એટલે હું અમર બની ગયો, મારું કઈ મૃત્યુ હવે થવાનું જ નથી, એટલે હવે મૃત્યુ ન થાય એટલા માટે થઈ અને ત્રાસ ફેલાવે છે, પોતાને જ ભગવાન ગણાવે અને ભગવાન તરીકે પોતાને ન માને એને મારી નાખે. પ્રહલાદજીને પણ આવી ફરજ પાડી અને એટલા માટે ત્રાસ દેવા માંડ્યા છે. પ્રહલાદજીએ તો એવું શીખવું વિષ્ણુ ભક્તિ કરવી,
9 પ્રકારે વિષ્ણુ ભક્તિ થઈ શકે એમ કહ્યું છે. પ્રહલાદજી એમણે આને કહેવાય નવોધા ભક્તિ. 9 પ્રકારે ભક્તિ થાય. કેવી રીતે? શ્રવણ, સૌથી પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. સાંભળવું એ પણ ભક્તિ છે. તમે કથા સાંભળો છો ને એ એક જાતની ભક્તિ છે. મોટામાં મોટી ભક્તિઓ શ્રવણ ભક્તિ એ. અને આ ન્યાયાધીશ મહોદયો નથી આ પૃથ્વી ઉપર પણ એ સાંભળવાની તક આપે કે તમારે જે કહેવું હોય હું સાંભળવા તૈયાર છું. આને કહેવાય શ્રવણ ભક્તિ. મોટામાં મોટી પહેલા નંબરની ભક્તિ એ સાંભળવાની ભક્તિ છે. એટલે શ્રવણ ભક્તિ એ અમે નથી કરી શકતા. શ્રવણ ભક્તિ અમે કથા કરી શકીએ પણ કથા સાંભળી શકીએ ઓછી હોય. આમ તો અમારે દુશ્મની નથી પણ શ્રવણ ભક્તિ એ બહુ દુર્લભ છે. અમે વક્તાઓ નહીં. અને બીજી ભક્તિ કીર્તન ભક્તિ. કથા દરમિયાન કીર્તન કરીએ ને આપણે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયર નું કામ જોને પરમ પહેલા મસ્તક મૂકી પછી લેવું નામ જોને. આ બધી આ એક જાતની કીર્તન ભક્તિ કહેવાય. કથા કરતા કરતા કીર્તન કરે. બૈરાઓને, મહિલાઓને, ગોપીઓને આવા બહુ કીર્તન આવડતા હોય. આપણને તો આવા બહુ કીર્તન ફાવે નહીં. પણ આ બધી ભક્તિ એનાથી ભગવાન કીર્તન ભક્તિથી રાજી થાય. પછી ત્રીજા નંબરની ભક્તિ નામ સ્મરણ કરવું. એટલે મનમાં રામ 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 સ્મરણ કરવું એની ભક્તિ. પછી પાદુ સેવન, પગે લાગવું. સંતોને, ભક્તોને, ભગવાનને મંદિરમાં જઈને પગે લાગવું એને પાદુ સેવન. અર્ચન, શૃંગાર અને આરતી. ભગવાનના શણગાર કરવા, એને અર્પણ કરવું, બધું એની આરતી ઉતારવી એ પણ 5મા નંબરની ભક્તિ છે. 6થા નંબરની ભક્તિ એ વંદન કરવું. જે કોઈ મળે એને 2 હાથ જોડીને વંદન કરવું એ પણ બહુ ઉત્તમ ભક્તિ કહેવાય છે. ગમે તે માણસ ભલે તમને મારવા આવ્યો હોય પણ તમને ટેવ પડી ગઈ હોય કે વંદન કરવાની તો તમે એને વંદન કરો 2 હાથ જોડીને તો એ રાજી થાય. તલવારનો ઘા કરી દેશે. એ તેમ કે હું છોડો લઈને આવ્યો તો તમને મારવા પણ તમે મને વંદન કરો તો આ વંદન ભક્તિનું તાત્કાલિક ફળ છે. દાસ્ય ભાવ આપણે કેળવો. એટલે આપણે અભિમાન છોડી દેવું પડે તો દાસ્ય ભાવ આવે કે હું તો દાસ છું ભગવાન, તમારો સેવક છું. દાસ એટલે સેવક. તો અને પછી પોતાના આત્મા એને ભગવાનને સોંપી દેવું કે હે પ્રભુ મારતોય તું, જીવાડતોય તું. એને કહેવાય આત્મસમર્પણ કરી દેવું. દાસ્ય ભક્તિ એ ગોપીઓએ કહી દીધી ભગવાન કૃષ્ણને અને આત્મસમર્પણ કરી દીધું. પ્રભુની પૂજા કરવી એ પણ એક જાતની ભક્તિ છે. આમ પ્રહલાદજીએ 9 પ્રકારની ભક્તિ એ આપણને શીખવાડી છે. એટલે આ ભક્તિ, દાસ્ય ભક્તિ, કીર્તન ભક્તિ. જેમ આપણે નથી કહેતા કે તારે દિવસમાં મને 2-3 વખત તો ફોન કરવો જો તો મને આનંદ થાય. નવા લગ્ન થયા હોય કે કોઈ પ્રેમ સંબંધ જોડાઈ ગયો હોય તો એમ થાય કે એનો અવાજ સાંભળીને આપણને આનંદ થાય. તો આપણે એમ કહીએ કે તારે મને 2-3 વખત તો ફોન કરીને આ જમાનો એવો થઈ ગયો છે ફોન કરવાનો. તો આપણે એમ કહી શકીએ કે તમે મને એવી રીતે યાદ કરો, સ્મરણ કરો. અને ભગવાન નહીં પણ આપણે બધા કહી છીએ ને આવી રીતે કે હવે પ્રભુ સમય બદલી ગયો.
મનમાં પ્રાર્થના કરવાનું હવે બદલી ગયું છે ભગવાન. અને ભગવાન નહીં ભેગા થાય કોઈ સંત, કોઈ મહાત્મા, કોઈ વક્તા, કોઈ અધિકારી, એનો નંબર તો આપણે રાખતા હોય કે ફોન કરવા થાય જરૂર પડે તો. પણ હવે તો બધા ભગવાન, આ ગોપીઓ છે ને તો ભગવાન નહીં કે, એનું નામ ગોપી. ભાન ભૂલી જાય એનું નામ ગોપી. ભગવાન નહીં કે મને તો તારો નંબર લખાય, મારે તને મિસ કોલ કરવું એટલે તું મને ફોન કરજે. ગોપીઓ ભગવાન નહીં કે છે. અને તું સાચો નંબર લખાવજે હો, નહીતર મારી ભક્તિ કે મારો ફોન નહીં લાગે. અને મિસ કોલ કરે તો જવાબ ન આવે તો ગોપીઓ રિસાઈ જાય. એ કે સાચો નંબર તે મને નથી લખાયો એટલે મારે આવું થાય છે. તો ગોપીઓ હવે ફોન કરે ભગવાન પાસેથી, બીજા પાસેથી નંબર લઈને. અને ગોપીઓ ભગવાનને કહે છે, ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. ભક્તો જોવે છે તારી વાત કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. પેલો તે ફોન મેં તો મથુરામાં કર્યો, પેલો તે ફોન મેં તો મથુરામાં કર્યો. રીંગ વાગીને દેવકીએ લીધો, કાનો ગયો છે ગોકુળ મારે. ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર તું બતાવજે રે. બીજો તે ફોન મેં તો ગોકુળમાં કર્યો, બીજો તે ફોન મેં તો ગોકુળમાં કર્યો. ઘંટડી વાગીને જશોદાએ લીધો, કાનો ગયો છે મેવાડ મારે. ત્રીજો તે ફોન મેં તો મેવાડમાં કર્યો, રીંગ વાગીને બાઈ મીરાએ લીધો, કાનો ગયો છે ડાકોર મારે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. મારે તો આ મેવાડમાં, આ ગોકુળમાં, ડાકોરમાં કેટલીક જગ્યાએ ફોન કરવા. તું સાચો નંબર તો મને તું ક્યાં હોય છો એ તો તું મને લખાવ. ગોપીઓ કહે છે, ચોથો તે ફોન મેં તો ડાકોરમાં કર્યો, રીંગ વાગીને ભક્ત ગોડાળાએ લીધો, કાનો ગયો છે જુનાગઢ રે. હવે જુનાગઢમાં પાંચમો તે ફોન મેં તો જુનાગઢમાં કર્યો, રીંગ વાગીને મહેતા નરસિંહાએ લીધો, કાનો ગયો છે બરસાણા રે. આ કનૈયા તારું ઠેકાણું ક્યાં? હું દરેક જગ્યાએ ફોન કરું છું અને તું મને મળતો નથી. આ કનૈયો, આ કૃષ્ણ એમ કાંઈ મળે એવો નથી હો. ગોપીઓ એને એમ કનૈયો મળે એમ નથી. અને બધી જગ્યાએ પાછો બીજી ગોપીઓ થાકે નહીં હો. પાછો બીજો નંબર ગોતી લે કે તારી પાસે નંબર ગયો એ મને આજ ને. છઠ્ઠો તે ફોન મેં તો બરસાણા કર્યો, રીંગ વાગીને રાધાજીએ લીધો, કાનો ગયો છે દ્વારિકા મારે. મિસ કોલ મારે કરવો કનૈયા, સાચો નંબર તું લખાવજે રે.
ભક્તો જોવે છે તારી વાટ કનૈયા, સાચો નંબર તું લખાવજે રે. નંબર એ સાચો હોય ને તો જ. અને આ કૃષ્ણ એને બધી જગ્યાએ જવું પડે છે ભક્તોની પાસે. એટલે આપણે એમ કહેવાનું છે કે કૃષ્ણ એ એમ સરળતાથી મળી શકે એવા નથી. કૃષ્ણને મેળવવા માટે તો વાલા ભક્તો બહુ ભક્તિ કરવી પડે અને બહુ તપ કરવું પડે છે. આ ભગવાન બ્રહ્માજી એમણે પણ બહુ ભક્તિ કરી. હિરણ્યકશ્યપ અને બધા વરદાન આપ્યા. પછી એને જુલમ ચાલુ કર્યા. પ્રહલાદજીને જળમાં ડુબાડવાનું કર્યું, હોલિકા મારફતે મારી નાખવાનું કર્યું. ગુંગળાવીને મારી નાખવાનું કર્યું. પ્રહલાદજીનો બચાવ પ્રભુએ કર્યો છે. દરેક વખતે પ્રભુએ બચાવ કર્યો છે. અંતે એવું કાવતરું કર્યું વાલા ભક્તો કે લોટાનો કહેવાય છે કે લોટાનો એક થાંભલો, એ લોટાનો હોય કે પછી બીજો ગમે તે હોય, પણ લોટાનો થાંભલો એમ કહેવાય છે કે એવો તપાયો અગ્નિ આપીને. એને એટલી બધી અગ્નિ આપી, ગરમ કર્યો તો એની આગ બહુ દૂર દૂર ફેલાયો. આ સૂર્યની આગ અગ્નિ બહુ દૂર દૂર ફેલાય છે ને. આપણને બધાને અત્યારે કષ્ટ થાય છે ને, ગરમી, એનો બફારો, એનો અત્યારે સમય જ એવો છે. પણ ભક્તિમાં કેટલો રસ કે અહીંયા તમે પણ બસ કથામાં ધ્યાન. એમ પ્રહલાદજીને ભક્તિમાં રસ, એટલે કુદરત એનો બચાવ કરે. એને બોલાવીને પૂછ્યું કે તારા ભગવાન ક્યાં છે? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, મારા ભગવાન ક્યાં નથી એમ તમે મને પૂછો. મારા ભગવાન એ હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ વહી મેં જાના, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ, એમ પ્રહલાદજીએ કહ્યું છે. અને દરેક જગ્યાએ ભગવાન છે, પણ એને પ્રગટ કેવી રીતે કરવા? એના માટે ભક્તિ, એના માટે કથા, એના માટે સત્સંગ, એના માટે યજ્ઞ. આ તો જ ભગવાન પ્રગટ થાય. ભગવાન છે બધી જગ્યાએ, પણ એને પ્રગટ કરવા પડે. એના માટે એને રાજી કરવા પડે. તો એ તો ભક્તિથી જ રાજી થાય. જેવી રીતે આપણે તમે અત્યારે સીઝન છે કે નથી તો આપણને ખબર નહીં, પણ નથી બધા કેરી, આમ, એ રસ અથવા તો કેસર કે આવી કોઈ જાત એ બધા રોજ લેતા હોય રોજ. અને ઈ જેવી મીઠી લાગે, સ્વાદ આવે એવું તમે આંબો, એ તો આંબાનું જ ફળ તો છે ને, તો તમે આંબાની એક પાન એને ચાવો તો મીઠું લાગશે. આંબાની એક ડાખડી ઈ તોડીને તમે ચાવો તો એમાંથી તમને સ્વાદ આવશે? નહીં આવે. એની પ્રક્રિયા કરવી પડે, એના ઉપર પાકવા દેવું પડે. એમ ભક્તિ કરવાથી એ ભક્તિને પાકવા દેવી પડે. ભક્તિનું ફળ ભગવાન આપે અને ત્યારે જ એ મીઠું ફળ. એમને તમે અધીરાઈ રાખીને તમે ફળ તોડીને ખાવા માંડો તો ખાટું ખાટું લાગે, તમે ન ખાઈ શકો. એટલે ભક્તિનું ફળ છે ને વાલા ભક્તો, એ ભગવાન આપે. અને ભગવાન જયારે આપણી લાયકાત બને ને ત્યારે જ ભક્તિનું ફળ આપે.
એનું ફળ તાત્કાલિક ન મળે, ધીરજ ધારણ કરવી પડે. અને પછી જે ભગવાન ફળ આપે તો એ ભક્તિનું ફળ એમાં પછી જીવનમાં કઈ ઘટે નહીં હો. કોઈ તકલીફ, કોઈ રોગ, કોઈ કષ્ટ કઈ ન થાય. પ્રહલાદજીએ કહ્યું છે કે બધી જગ્યાએ પ્રભુ છે, મને તો બધા દેખાય છે ભગવાન. ત્યારે નરસિંહ આ હિરણ્યકશ્યપ એમણે કહ્યું તારા ભગવાનને ભેટી પડ, આ થાંભલામાં છે ને તારા ભગવાન. એ કે હા. તો દોટ મૂક્યો એને ભેટવા માટે, પણ ભક્તને સંકોચ થયો, થોડીક એવી શંકા જાગી અને બીક લાગી હો. આ ભક્તો અમે બધા, આપણે બધા ભક્ત, આપણને બીક તો લાગે જ ને ભાઈ. આપણે કઈ થોડા એટલી બધી શક્તિ ધરાવીએ છીએ તો બીક તો લાગે. અહીંથી કોઈક નીકળે ને આપણે સામું જોવે તો બીક લાગે હો, કે હમણાં આપણને ક્યાંક અંદર આવીને મારશે તો, આ હિરણ્યકશ્યપ જેવા હશે તો, આવું આપણને બીક લાગે. એમ પ્રહલાદજીને પણ થોડીક બીક લાગે. અને ભગવાનને ખબર પડી ગઈ હો. આ જુઓ કથા, કથા તમે આ સાંભળો તમે ધ્યાનથી, કે પ્રહલાદજીને બીક લાગી ને ભગવાનને ખબર પડી ગઈ. આપણને પણ જો કોઈ બીક લાગે ને કે આપણે સામું જોવે છે તો આપણને મારશે, તો ભગવાનને ખબર પડી જાય હો. એટલે એનો નાશ કરે, દૈત્યનો આપણા સુધી પહોંચવાય ન દે, એનો ત્રાસ દૈત્યનો. એવા આ ભગવાન છે. ભગવાનને ખબર પડી ગઈ. ભગવાને લાલ કીડીઓનું રૂપ લીધું. પ્રહલાદજીએ જોયું કે લાલ કીડીઓ આ થાંભલામાં, તો થાંભલો આનો અર્થ એવો થયો કે જરાય ગરમ નથી, એકદમ શીતળ ઠંડો છે. તો જ લાલ કીડીઓ હોય. લાલ કીડીઓ જરા કઈ ગરમી હોય ને ન્યા નો રહી. એટલે પ્રહલાદજી તો ભેટી પડ્યા હો. ભગવાનને ખાતરી કરાવવા માટે, ભગવાન ખાતરી કરાવવા માટે ભક્તને મદદ કરે છે અને દર્શન પણ આપે છે. અને તો જ ભક્તિમાં રસ જાગે ને. આપણને પણ ભગવાન ધ્યાન રાખે છે, રક્ષણ કરે છે આપણું, એવી આપણને ખબર પડે તો આપણે ભક્તિ કરીએ ને, તો આપણે વારે વારે કથા કરીએ ને. નહીતર આમાં કોને રસ હોય? જેમ બીજા કોઈને રસ ન હોય તો આપણને રસ ન હોય. પણ આપણે તો ભગવાનને ઓળખી ગયા કે આ તો ભગવાન છે, બધા જીવનું પાલન પોષણ કરે છે. તો આપણે ભક્તિ કરશું તો પેલા આપણું કરશે પાલન પોષણ, આપણું કષ્ટ દૂર કરશે, આપણા પાપનો નાશ કરશે, એવી આપણને ખાતરી થઈ ગઈ છે. એટલે જ આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને વારે વારે ભગવાનની ભક્તિમાં જોડાઈ જાય છીએ. નહીતર આ કથા તો તમે વારે વારે ઘણી વખત સાંભળો છો. કથા તો યુટ્યુબ માંથી જોઈ શકાય, સાંભળી શકાય, ઘરે બેસીને રાત્રે ટાઢે પોરે. પણ કથામાં ભાગવતજી છે, ભાગવતજીની સન્મુખ, ભાગવતજીની સામે, ભાગવતજીની પાસે હાજર થઈને કથા સાંભળવી એનું મહત્વ વધારે છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે થાંભલો ઉભો ફાટ્યો અને થાંભલામાંથી ભગવાન પ્રભુ પ્રગટ થયા છે. અડધું નર અડધું સિંહ એનું સ્વરૂપે, નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ભક્તિ પ્રહલાદજીએ કરી એમ બચપણમાં જ કરવાની. જુવાનીમાં શું, આ બચપણમાં શું ભક્તિ કરવાની? શક્તિ વહી જાય ઘટપણમાં, બેસી ન શકાય, ઊભું ન રહી શકાય, બોલી ન શકાય, મગજ કામ ન કરે, યાદ ન રહીએ,
તો ભક્તિ શું કરવી? અને ગઢપણે આવે તો ને એ પેલા જ મૃત્યુ થઈ જાય તો ભક્તિ વગર ના જાવું. એટલે એમ કીધું છે કે સતત ભક્તિ કરવી. શંકરાચાર્ય જગત ગુરુ 32 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા છે. એટલે એમ કહેવામાં આવ્યું છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ પલિતમ મુંડમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ ગૃહીત્વા દંડમ ગૃહીત્વા દંડમ તદપુન મુંચતિ આશા પિંડમ. અને એટલા માટે જ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આપણને બધાને મૂર્ખ કીધા છે. હે મૂર્ખાઓ, એ મૂંઢમતી, તમે બધા ભગવાનનું ભજન કરો, ભગવાનના ભજનમાં જોડાઈ જાઓ તો હું તમારું સર્વ કલ્યાણ કરીશ. પ્રહલાદજીનો બચાવ કર્યો એમ ભાગવતજી આપણને શીખવે કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી, એના મંત્ર એનો જાપ કરવો, એની ભક્તિ કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ ભગવાનની ભક્તિ અનેક રીતે થઈ શકે છે. ભગવાને નરસિંહ ભગવાન એને હિરણ્ય કશ્યપને જરા પણ તપ નથી આપ્યો અને હિરણ્ય કશ્યપ એમને બ્રહ્માજીના વરદાનને બાદ ન આવે એવી રીતે આ નરસિંહ ભગવાન અડધું નર અડધું સિંહ એનું સ્વરૂપ. અને દિવસ નહીં રાત નહીં સંધ્યા ટાણા, બહાર નહીં અંદર નહીં ઉંબરામાં, 12 મહિનામાં નહીં તો 9 મહિનો એ આપણે બધાને ખબર છે કે પુરુષોત્તમ મહિનો મોળ માસ અધિક મહિનો રહીતો છે. એમ ભગવાન એ ભક્તિ કરે છે અને ભગવાન હંમેશા કૃપા કરે. અને ભગવાન પ્રહલાદજીની ઉપર બહુ કૃપા કરી. પ્રહલાદજીના વંશમાં કોઈની હત્યા નહીં કરવું એવું વચન આપ્યું પ્રહલાદજીને. અને એના વંશમાં એની પેઢીમાં બાણાસુર અતિ પરાક્રમીઓ, પણ ભગવાને એનો વધ કર્યો નથી. કૃષ્ણ અવતાર જ્યારે ધારણ કર્યો ને ત્યારે બાણાસુર યુદ્ધ કરવા તૈયાર થયો છે. એ કથા આપણે પછી કહેવાની છે. અને પંડિતો કહે છે માતા પિતા વૃદ્ધ થાય તો એમની સેવા કરવી, એમાં જ ભગવાન રાજી છે. નહીતર ભગવાન તમે મા બાપને તો વૃદ્ધાશ્રમ મૂક્યા હો, મા બાપને કષ્ટ આપો, એની સેવા કરો નહીં, પછી મંદિરમાં જાવ તો ભગવાન તમને દર્શન આપે? પછી મંદિરમાં જાવ તો ભગવાનની ભક્તિ ગણાય? ન ગણાય. એવો બોધ આપ્યો છે કભી પ્યાસે કો પાની पिलाया नहीं, कभी माँ बाप की सेवा की ही नहीं, बाद में मंदिर जाने से क्या फायदा। ભગવાન પ્રહલાદજી એમની
ઉપર કૃપા કરી છે, વરદાન આપ્યા છે ઘણા. પાપ કર્મની સજા એવું નથી કે અત્યાર સુધી કઈ નથી થઈ એટલે આપણા પાપ કર્મ છે જ નહીં. અરે 100 વર્ષ પછી પણ અને 100 જન્મ પછી પણ સજા થાય જ. એમ કરીને એવો ઉત્તમ બોધ આપીને 7મો સ્કંધ સમાપ્ત કર્યો. 8મા સ્કંધમાં સુખદેવ પ્રભુએ કહ્યું છે, હે રાજન, શ્રદ્ધાથી શુદ્ધ મનથી પ્રભુની ભક્તિ કરનારને પ્રભુ લાયકાત કરતા પણ ઘણું આપે છે. જીવાત્મા એ જ્યાં સુધી અભિમાન, ક્રોધ અને વાસના હશે એને છોડશે નહીં ત્યાં સુધી એ જીવાત્માને સાચું જ્ઞાન નહીં થાય, બ્રહ્મ જ્ઞાન નહીં થાય, સત્ય તત્વનું જ્ઞાન નહીં થાય, પરમાત્માનું જ્ઞાન નહીં થાય. માટે હરિનામ સ્મરણ, એનું કીર્તન, એનું ભજન કરવું. અત્યારે મન્વંતર યુગ ચાલે છે. 1 કલ્પ પૂરો થશે એટલે બ્રહ્માજીનો દિવસ અને રાત પૂરો થયો કહેવાય. આમ બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય પછી પ્રલય થાય છે. એટલે અત્યારે હમણાં કોઈ પ્રલય નથી થવાનો, એટલે આપણે કોઈ કઈ દેવું કહેવાની જરૂર નથી, પણ ભક્તિ તો કરવાની. પરમાત્માની શક્તિ એનો નાશ ક્યારેય નથી, એ તો કાયમી જ રહે. પ્રલય થાય તો એની શક્તિનો નાશ નથી. હરિ અનંત, હરિ કથા અનંતા, ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ પરમાત્મા એમની કૃપા એ જ સાચો જીવનનો હેતુ, એ જ સાચો જીવનનો આપણો. એટલે આપણે બધાએ ભગવાનની ભજન કરવું એવું આ દિવ્ય કથા ઉપરથી કહેવામાં આવ્યું છે. આ શનિદેવને આપણે કથા સંભળાવીએ છીએ એટલે થોડીક વિગતવાર કથા કરીએ છીએ, અને એટલા માટે સમયમાં કદાચ એવું થાય તો તમારે પણ ધીરજ ધારણ કરી અને ભક્તિમાં જોડાવું. તો હવે આપણે કથાને વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, શનિ મહારાજ કી જય. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,